ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાટી ખાતે વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। રાજપાટી 4 રસ્તા ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વહેલી સવારથી ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પરંપરાગત આદિવાસી નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ આદિવાસી સમાજના અધિકારો, એકતા અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપ્યો હતો। જે આપણી સંસ્કૃતિ છે, રીત રિવાજ છે, જે રહેણી કહેણી છે, જે પહેરવેશ છે, જે આપણી જળ જંગલ જમીન જે છે એને સાચવી રખાવવા માટે જે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ સૌ આદિવાસી ભાઈઓ બહેનો ઉજવે એવી તમામને આહવાન કરું છું અને તમામ આદિવાસી ભાઈઓ બહેનોને ફરીથી હું વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવું છું। જય જોહાર, જય આદિવાસી। આદિવાસી જે રીતે આદિવાસી સમાજે જે પર્યાવરણને બચાવેલું છે, જે પ્રકૃતિને બચાવેલી છે, જે સંસ્કૃતિ છે, રીતિ રિવાજ છે, બોલી છે, પરંપરા છે, એને આજે અમે જતન કરવાનો દિવસ એટલે કે આ વિશ્વ આદિવાસી દિવસ। આ દિવસે અમે સમસ્ત અમારા આદિવાસી સમુદાયના અને સમગ્ર વિશ્વને સંદેશો આપવા માંગીએ છીએ કે આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરો, આદિવાસીઓને એમના અધિકારો આપો। આ પૃથ્વી પર આ પર્યાવરણને બચાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે દેશ કે વિશ્વ ગમે એટલો વિકાસ કરશે પરંતુ જો પર્યાવરણ જ નહીં બચે તો એનો કોઈ મતલબ નથી। માટે ખાસ સંદેશો એ છે કે આજે આપણે આ પૃથ્વી પરના પર્યાવરણને બચાવીએ અને જે આદિવાસી સમાજ છે એને એમના વિશિષ્ટ અધિકારો આપીને એમને પણ શિક્ષણમાં આગળ આવે, સમાજમાં ક્રાંતિ આવે, વિશ્વમાં આંખથી આંખ મિલાવીને, ખભેથી ખભા મિલાવીને અમારો સમાજ પણ આગળ વધે એ શુભેચ્છાઓ સાથે સમસ્ત આદિવાસી સમુદાય અને સમગ્ર વિશ્વના સમુદાયને અમે આ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ। જય જોહાર, જય આદિવાસી।